નમસ્કાર દર્શક મિત્રો, આજે જેઠ સુદ પૂનમનો આ પવિત્ર દિવસ એટલે કે ભગવાન જગન્નાથની જ્યેષ્ઠા અભિષેકનો દિવસ. રથયાત્રા પહેલા આવતો આ જ્યેષ્ઠા અભિષેક એટલે કે જળ યાત્રાનું વિશેષ મહત્વ છે. કહેવાય છે કે શાસ્ત્રોમાં જે 12 યાત્રાઓ દર્શાવવામાં આવી છે એમાંથી એક ખૂબ જ મહત્વ ધરાવે છે એવી જગન્નાથની જળ યાત્રા. તો હાલમાં જગન્નાથજીની જળ યાત્રા જે છે તે જગન્નાથ મંદિરેથી નીકળી ચૂકી છે અને સાબરમતી જે કહેવાય રિવરફ્રન્ટ કે જ્યાં ભૂદરના જળ લઈને સોમનાથ ભૂદરના જળ લઈને 108 કળશમાં લાવીને અને ત્યારબાદ આ જે પવિત્ર જળ છે નદીઓનું તે જળ મંદિરમાં લઈ જવામાં આવશે. ખૂબ જ સુંદર અને અલૌકિક દ્રશ્યો સામે આવ્યા છે. 108 કળશના જળ જે છે ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યા છે. પુષ્પગુચ્છ છે, આસોપાલવના પાન છે અને કહેવાય કે જગન્નાથજીને જે સૌથી પ્રિય છે, કહેવાય ને કે સૌથી પ્રથમ જે જગન્નાથની યાત્રામાં ચાલતા હોય છે એવા ગજરાજ ઉપર આ 108 કળશના જળ જે છે તે હાલમાં લઈ જવામાં આવી રહ્યા છે. ભક્તો જે છે આ પ્રસંગે ભાવ વિભોર બન્યા છે, કારણ કે રથયાત્રા તો અષાઢી બીજે યોજાતી હોય છે, પરંતુ એના પહેલા એટલે કે પ્રથમ સોપાન કહેવાય છે રથયાત્રાનું એ હોય છે જગન્નાથની જળ યાત્રા. અને આ જળ યાત્રામાં ભક્તો ભાવ વિભોર બન્યા છે. ભજન મંડળીઓ જે છે અત્યારે ભજનો કૃષ્ણ ભજનમાં લીન થઈ ગઈ છે. તો સાથે સાથે 14 જેટલા ગજરાજ છે જે તે હાલમાં મંદિર ખાતેથી નીકળી ચૂક્યા છે અને હાલમાં કહેવાય કે ભગવાનની આ જળ યાત્રામાં જોડાયા છે. અને એમાં પણ કહેવાય ને કે જેમ પ્રથમ પૂજનીય ગણેશજી હોય છે તેમ ગણેશજીનું સ્વરૂપ એવા ગજરાજ ગણાય છે. આપને સુંદર આ મંદિરના દ્રશ્યો મેં બતાવી રહ્યા છીએ કે જ્યાં મંદિરમાં સુંદર મજાના જે રથ પણ તૈયાર કરવામાં આવ્યા છે. ગજરાજને સુંદર રીતે શણગાર કરવામાં આવ્યો છે અને કે ગાળામાં 108 જે છે એ કળશ જે છે લઈ જવામાં આવી રહ્યા છે. તો આ તરફ અખાડા અને કરતબબાજો જે છે આ પ્રસંગે કરતબો પણ બતાવી રહ્યા છે. જે રીતે અષાઢી બીજની રથયાત્રાનું મહત્વ હોય છે એ જ રીતે જળ યાત્રાનું પણ એટલું જ મહત્વ હોય છે, કારણ કે પ્રથમ ચરણ કહેવાય છે રથયાત્રાનું. રથયાત્રાની આ ઉજવણી, આ ઉત્સાહ, આ ઉમંગ એ જળ યાત્રા એટલે કે જેઠ સુદ પૂનમના દિવસથી થઈ જતી હોય છે અને પૂનમની તિથિ અને જ્યેષ્ઠા નક્ષત્ર હોય અને એ દિવસે કરવામાં આવે છે જ્યેષ્ઠા અભિષેક. ત્યારે ભક્તો પણ ભાવ વિભોર બન્યા છે. 108 કળશ અત્યારે તૈયાર કરવામાં આવ્યા છે અને આ માટીના કળશમાં જ પવિત્ર જળ ભરીને લાવવામાં આવશે. કહેવાય છે કે જ્યારે પણ કોઈ શુભ કાર્ય કરવું હોય, કોઈ રાજાને રાજ્ય અભિષેક, જે રાજા જે છે એ સિંહાસન પર બિરાજમાન થવાના હોય, પરંતુ એ પહેલા તેમનો રાજ્ય અભિષેક કરવામાં આવતો હોય છે એટલે કે પવિત્ર જળથી તેમની સ્નાનાદિ વિધિ કરવામાં આવતી હોય છે. જે રીતે અમદાવાદના જગન્નાથ મંદિરમાં વર્ષો જૂની પરંપરા અનુસાર જળ યાત્રા કાઢવામાં આવે છે તે રીતે જ ઓડિશાના જગન્નાથપુરીમાં પણ સ્નાન યાત્રા કાઢવામાં આવે છે. તો ખૂબ જ સુંદર મજાના હાથમાં કહેવાય ને કે કાનુડાની મૂર્તિ છે. ભક્તો પણ કહેવાય ને કે નવા રંગ સાથે, કારણ કે પરંપરાઓ જૂની છે, ભગવાનની પૂજા શાસ્ત્રોક્ત અનુસાર કરવામાં આવે છે, પરંતુ એક નવી જ પરંપરા કે કહેવાય કે કાનુડાની ખૂબ જ સુંદર મૂર્તિ જે છે ભક્તો હાથમાં લઈને અને આજના દિવસને વધુ શુભ બનાવી રહ્યા છે. આ નાના કાનુડાને પણ સુંદર વસ્ત્ર અલંકાર જે છે તે ધારણ કરાવવામાં આવ્યા છે. રથયાત્રા અને જળ યાત્રા વચ્ચે જે 17 દિવસનો આ સમય હોય છે. અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળતી હોય છે. આજે પૂનમનો દિવસ છે. આજ રોજ ભગવાન જગન્નાથજીની જળ યાત્રા નીકળે અને ત્યારબાદ તેમના પર કરવામાં આવશે જ્યેષ્ઠા અભિષેક વૈદિક મંત્રોચ્ચાર સાથે. અને ત્યારબાદ ભગવાન જે છે 15 દિવસ માટે મામાના ઘરે જશે, પરંતુ એ પહેલા જ્યેષ્ઠા અભિષેક બાદ ભગવાનને ખૂબ જ સુંદર વસ્ત્રો ધારણ કરવામાં આવે છે. એ હોય છે ગજવેશ. અને કહેવાય ને કે એકદમ સુંદર મજાના ગજવેશ
વેશ ધારણ કરીને ભગવાન જે છે ગણેશજીના સ્વરૂપમાં જાણે દર્શન આપતા હોય તે રીતનું સ્વરૂપ, મનમોહક સ્વરૂપ આજે જોવા મળતું હોય છે. ભગવાન જગન્નાથજીની જ્યારે જળ યાત્રા હાલમાં નીકળી ચૂકી છે ત્યારે થોડીક જ વારમાં સાબરમતી ખાતે ત્યાં પવિત્ર જળ જે છે એને મંત્રોચ્ચાર સાથે કળશમાં ભરવામાં આવશે અને ત્યારબાદ કરવામાં આવશે ભગવાનનો જ્યેષ્ઠાભિષેક.